ભરૂચના પાલેજ સ્થિત ચિસ્તિયાનગર ખાતે સર્વધર્મ સર્વજ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારંભ યોજાયો હતો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારંભમાં 11 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત ચિસ્તિયાનગર ખાતે સૈયદ મોટામિયા બાવા માંગરોળની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ કડીવાલા ગાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સર્વજ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારંભ યોજાયો હતો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારંભમાં 9 મુસ્લિમ સમાજના યુગલો તેમજ 2 હિન્દુ સમાજના યુગલોએ પોતાના ધર્મના રીત રિવાજ મુજબ લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા। જ્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના યુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા ત્યારે ચિસ્તિયાનગરની પવિત્ર ધરતી કોમી એકતાના દીપથી પ્રજ્વલિત થઈ ઉઠી હતી। કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયતોથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સલીમ શેખબાવાળાએ ઉપસ્થિત અતિથિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત ટ્રસ્ટીઓ તેમજ સખીદાતાઓની સાથે મીડિયાકર્મીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। શિરહાન કડીવાલાએ સંસ્થા દ્વારા થઈ રહેલ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે સુંદર ચિતાર રજૂ કર્યો હતો। સેવાકીય પ્રવૃત્તિઓ દરેક સમાજને મદદરૂપ થવા માટે વર્ષોથી મોટામિયા બાવા સાહેબના વડીલોથી ચાલતી આવી છે અને અવિરત ચાલતી રહેશે એમ તેઓએ જણાવ્યું હતું। ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ડભોઈ કડીવાળા ગાંચી સમાજના યુવાનો તેમજ સખીદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ટ્રસ્ટને મદદરૂપ બનનાર સખીદાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમને યુવાનોએ ખૂબ જ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો। અંતમાં આભાર વિધિ માટે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ બાદ જ્યારે નવોઢાઓએ સજ્જડ નયને વિદાય લીધી ત્યારે ખૂબ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા।